એમના જે માન્ય રીતે વળતર થતું હોય એ ધારાધોરણ પ્રમાણે આવે એ વળતર કરે। અને બીજી વસ્તુ કે પાક તો હાવ અત્યારે ઘણ ખરાબ બળી ગયા છે, બરોબર, અને કોઈ હાલ પાણીની એવી કોઈ શક્યતા નથી કે બધા ખેડૂતોને પાણી મળી શકે। અને વરસાદ હવે આવવાની તો કોઈ આશા જ નથી, કારણ કે પાક બધો બળી ગયો છે। એટલે ખાસ અમારી સરકારને વિનંતી છે અને ખેતીવાડી અધિકારીને પણ ખાસ અમારી વિનંતી છે અને કલેક્ટર સાહેબને વિનંતી છે કે રાધનપુર તાલુકામાં અને સર્વે કરાવે, જે લોકોના પાક નિષ્ફળ થયા છે એને વળતર આલે એવી અમે માંગ સરપંચો કરી રહ્યા છીએ। તો આપણી સાથે હતા રાધનપુર તાલુકાના કેટલાક સરપંચો। તેમનું કહેવું છે કે પાક બળી રહ્યો છે, વરસાદ ખેંચાવાના કારણે આ પાક બળી રહ્યો છે અને પાક નિષ્ફળનું સર્વે કરવામાં આવે, જે ધારાધોરણ મુજબ સર્વે કરી અને એ લોકોને વળતર ચૂકવવામાં આવે તેવી માગણી કરી રહ્યા છે। રાધનપુર ચોમાસું વરસાદ ઓછો આપવાના કારણે અત્યારે હાલ પાક ક્યાંક ને ક્યાંક સુકાઈ રહ્યો છે, ત્યારે રાધનપુર સરપંચ એસોસિએશન દ્વારા ખેતીવાડી અધિકારીને આજે આવેદન પત્ર આપવામાં આવી રહ્યું છે। તો પ્રથમ તો આપણે મુકેશભાઈ જેઓ સરપંચોના પ્રમુખ છે તો તેમને પૂછીએ કે મુકેશભાઈ શું છે? હું ભાદરપુરા ગામનો વતની છું અને મારા વાઇફ સરપંચ છે અને રાધનપુર તાલુકા સરપંચના પ્રમુખ છે। આ વરસાદ વચમાં પહેલાં થયેલો હતો, પણ વરસાદના કારણે વાવેતર થઈ ગયું। વાવેતર કર્યા પછી વરસાદ બિલકુલ આવ્યો નથી, એટલે પાક ખેડૂતોને બહુ નિષ્ફળ થયો છે અને દરેક રાધનપુર તાલુકામાં અત્યારે ખેડૂતોના પાક બધા બળી ગયા છે। તો સરકારને અમારી ખાસ વિનંતી છે કે આની સર્વે કરાવે અને રાધનપુર તાલુકામાં જે ખેડૂતોના જે બિયારણ વાવ્યું હતું એ બધું હાવ નિષ્ફળ થયું છે। અને અમે ખેતીવાડી ઓફિસમાં એક લેટર અમારા એસોસિએશન પ્રમુખને બધા સરપંચો મળીને આપ્યા છીએ કે સરકાર થોડુંક આની સર્વે કરાવે અને દરેક ખેડૂતોને થોડો ન્યાય મળે, એના માટે અમારી વિનંતી। તો મુકેશભાઈ, પ્રથમ વરસાદ હતો એટલે વાવેતર તો થઈ ગયું હતું અને એના પછી અત્યારે હાલ પાક બળી રહ્યો છે કે શું છે? હા, કારણ કે વરસાદ ખેંચાઈ ગયો એના હિસાબે વાવેતર બધું અત્યારે હાવ બળી ગયું છે અને સરકારને અમારી ખાસ વિનંતી છે દરેક રાધનપુર તાલુકાના સરપંચ તરફથી કે આની સર્વે કરીને જે ખેડૂતોને સરકાર વળતર કરે એવી અમારી ખાસ માંગ છે। હવે જામાભાઈને પૂછીશું કે જામાભાઈ, તમારા ગામમાં જે વાવેતર થયું હતું એ વાવેતરમાં અત્યારે હાલ પાક બળી રહ્યો છે? મારું ગામ કોલ્હાપુર ગોપારી જામાભાઈ પીરાભાઈ અને મારા ગામમાં ચોમાસું પાકનો બિયારણ ચોમાસું પાક વધારે વાવેલો હતો, છતાં પાણી કેનાલનું આવ્યું છે, પણ છતાં બધા ખેડૂતોને પાણી મળી શકે તો બધા ખેડૂતો સતર નથી હોતા। અમુક ખેડૂતોને લાઈન નાખેલ હોય છે, અમુક ખેડૂતોને નિર્ભર થાય છે, અમુક ખેડૂતો રહી જાય છે બાકી। તો આપણી સાથે બીજા પણ સરપંચ છે શેરગઢના, એમને પણ પૂછીશું કે એમના ગામમાં હાલ પાકની પરિસ્થિતિ કેવી છે? હવે શેરગંજ ગામમાં મોસ્ટ ઓફ ચોમાસું પાકનું વાવેતર કરેલું હતું, પણ વરસાદ ખેંચાતા અને ઓછા વરસાદના કારણે ચોમાસું લગભગ નિષ્ફળ ગયેલ છે। તો સરકાર શ્રી સુધી આ વાત પહોંચે અને વળતર મળે એવી બધી ખેડૂતોની માગણી છે। તો આપણી પાસે બીજા એક ધરવડીના ખેડૂત છે, ભાઈ રમેશભાઈ એમનું નામ છે। રમેશભાઈ, તમારા ગામમાં પરિસ્થિતિ કેવી છે હાલમાં? અત્યારે સાહેબ અમારે તો જબર છે પરિસ્થિતિ, કારણ કે ધાન બળે હર્યા અત્યારે વરસાદ વગર, વરસાદની ખેંચ જબર છે, એટલે સાહેબની એટલી વિનંતી કરો કે કરીને વળતર આલે આપણને, બરાબર? તો આપણી સાથે આ બધા સરપંચો છે, તેમની માંગ છે કે જે પાક નિષ્ફળ થયો છે તેનું વળતર આપવામાં આવે અને અત્યારે આવેદન પત્ર આપવાના છે। તો શું માગણી છે તમારી, કેટલું વળતર ચૂકવવામાં આવે? જે સરકાર એમના જે માન્ય રીતે વળતર થતું હોય એ ધારાધોરણ પ્રમાણે આવે એ વળતર કરે। અને બીજી વસ્તુ કે પાક તો હાવ અત્યારે ઘણ ખરાબ બળી ગયા છે, બરોબર, અને કોઈ હાલ પાણીની એવી કોઈ શક્યતા નથી કે બધા ખેડૂતોને પાણી મળી શકે અને વરસાદ હવે આવવાની તો કોઈ આશા જ નથી, કારણ કે પાક બધો બળી ગયો છે। એટલે ખાસ અમારી સરકારને વિનંતી છે અને ખેતીવાડી અધિકારીને પણ ખાસ અમારી વિનંતી છે અને કલેક્ટર સાહેબને વિનંતી છે કે રાધનપુર તાલુકામાં આની સર્વે કરાવે, જે લોકોના પાક નિષ્ફળ થયા છે એને વળતર આલે એવી અમે માંગ સરપંચો કરી રહ્યા છીએ। તો આપણી સાથે હતા રાધનપુર તાલુકાના કેટલાક સરપંચો। તેમનું કહેવું છે કે પાક બળી રહ્યો છે, વરસાદ ખેંચાવાના કારણે આ પાક બળી રહ્યો છે અને પાક નિષ્ફળનું સર્વે કરવામાં આવે અને નિયમ મુજબ જે ધારાધોરણ મુજબ સર્વે કરી અને એ લોકોને વળતર ચૂકવવામાં આવે તેવી માગણી કરી રહ્યા છે। નમસ્કાર।